દરજી રેખરાજ ઠાડાને સુરતની કંપનીના ડાયરેક્ટર દર્શાવી આવકવેરા વિભાગ દ્વારા 974.97 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારવામાં આવી છે, જે અંગે રિયાલિટી ચેકમાં કંપનીના સરનામે માત્ર સામાન્ય વર્કશોપ હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ઓળખના દસ્તાવેજોના દુરુપયોગની શક્યતા સેવાઈ રહી છે, જેના સંદર્ભમાં નિષ્ણાતોએ તેમને કાયદાકીય કાર્યવાહી કરવાની સલાહ આપી છે. नोटिस मिला मेरे को, जिसमें नोटिस मिलते ही मेरे को मैंने देखा तो उसमें कोई प्राइवेट कंपनी का ब्यौरा दिया हुआ था. અને આ જે નોટિસ મળી છે આયકર કાયદાના પ્રમાણે કંપનીમાં કોઈ બી ટેક્સની આકારણી થયેલી હોય અને કંપની પર ટેક્સની જે આકારણી થયેલી છે તે કંપની દ્વારા ન ભરાય તો એના ડિરેક્ટર ઉપર આની જવાબદારી ગણીને એના ઉપર બી એ લોકો ટેક્સની ઉઘરાણી કરી શકે, એના માટેનો નોટિસ છે. અને એ ટેક્સની ઉઘરાણી માટે જે ડાયરેક્ટર છે એના પાસે તો જ્યારે આ જવાબદારી ઠરે તો પછી એ લોકો હાઈકોર્ટમાં જઈને જ એનો નિકાલ કરાવી શકે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ.